શ્રી નારાયણે નમઃ। તો પ્રિય ભક્ત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે પરિવર્તિની એકાદશી એટલે શું, આ એકાદશી ક્યારે કરવામાં આવે છે, આ એકાદશીનું વ્રતનું મહત્ત્વ શું છે અને સાચી તિથિ અને સમય અને સાચો મુહૂર્ત શું છે, આ એકાદશી પર શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને વ્રતનું સમાપન કેવી રીતે કરવું જોઈએ, આ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો આપ સર્વે ભક્ત મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપને અવનવા વિડીયો મળતા રહે। અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ભક્ત મિત્રો, પરિવર્તિની એકાદશી એટલે કે આ ભાદરવા સુદ એકાદશી ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી પર ઉજવવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। શ્રી હરિની કૃપાથી દાંપત્ય જીવનમાં સર્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। બધા પાપોનો નાશ કરનારી આ પરિવર્તિની એકાદશી છે, તેને જલ ઝૂલની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની બાજુઓ બદલી નાખે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે। તો મિત્રો, 2024ની અંદર ક્યારે ઉજવાશે આ વ્રતની એકાદશી? જાણો ચોક્કસ તારીખ, પૂજાનો સમય અને મહત્ત્વ। પરિવર્તિની એકાદશી 2024ની તારીખ પંચાંગ અનુસાર ભાદ્રપદની પરિવર્તિની એકાદશી 14 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ આવે છે। ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે, તેમની ઊંઘનો સમયગાળો। આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ આ એકાદશી પર પક્ષ બદલી નાખે છે। આ વ્રતના પુણ્યને કારણે સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ પણ આવે છે। પરિવર્તિની એકાદશી 2024નું શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી 13 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે અને 14 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે 8:41 વાગે સમાપ્ત થશે। પૂજાનું શુભ મુહૂર્ત 7:38 થી ચાલુ થઈ અને 9:11 સુધી રાહુકાલ રહેશે અને પરિવર્તિની એકાદશી 2024 વ્રત પારણાનો સમય પરિવર્તિની એકાદશી વ્રતનું 15 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 6 વાગ્યાથી કરીને 8:34 દરમિયાન તોડવામાં આવશે। આ દિવસે દ્વાદશી તિથિ સમાપ્ત થવાનો સમય સાંજે 6:12 છે। પરિવર્તિની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ? તો એકાદશી વ્રત 2024 મુખ્યત્વે 24 કલાક માટે રાખવામાં આવે છે, એટલે કે સ્થાનિક સૂર્યોદયના સમયથી બીજા સૂર્યોદયના સમય સુધી આપણા હિન્દુઓમાં વ્રત રાખવામાં આવે છે। એકાદશીના વ્રતના એક દિવસ પહેલાં સાંજે બધા જ અનાજનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ। આ જ સાચી વ્રતની રીત છે, જેથી બીજા દિવસે સૂર્યોદય સમયે ઉપવાસ શરૂ થાય ત્યારે પેટમાં અનાજનો કોઈ પણ અવશેષ ના રહે। આ પછી એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું જોઈએ, વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને પછી દિવસભર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ। રાત્રે જાગરણ કરવું જોઈએ અને બીજા દિવસે ઉપવાસ તોડવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિથી એકાદશીનું વ્રત કરવાથી ખૂબ જ ફળદાયી નીવડે છે અને જલ્દી સફળતા પણ પ્રાપ્ત થાય છે। એકાદશીના આ વ્રતની અંદર શું ખાવું જોઈએ? તો ભક્ત મિત્રો, તમે એકાદશી વ્રત દરમિયાન ફળ ખાઈ શકો છો। ફળોમાં પણ અમુક નિર્ધારિત ફળ ખાઓ તો ખૂબ જ વધારે સારું રહે છે। માત્ર કેરી, દ્રાક્ષ, કેળા અને સૂકા મેવામાં બદામ અને પિસ્તાનું સેવન કરવું જોઈએ અને પાંદડાવાળા શાકભાજીનું સેવન બિલકુલ ના કરવું જોઈએ। તો આ થઈ સંપૂર્ણ વ્રતની માહિતી। તો ભક્ત મિત્રો, આપ મને ચોક્કસથી જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો। કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો
આની પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેની અંદર આ એકાદશીની વ્રત કથા જણાવવામાં આવી છે અને વ્રત કથાનું મહત્ત્વ પણ જણાવવામાં આવ્યું છે. તો એ વિડીયોની લિંક હું તમને આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો એ વિડીયોને પણ આપ સર્વે ચોક્કસથી જોજો. ખૂબ ખૂબ ધન્યવાદ.